નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે વિદ્યાર્થીઓને એક્ઝામ ચાલી રહી છે બીકોમ સેમ 6ની, તો તેના માટે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સર અમને મેનેજમેન્ટ એકાઉન્ટિંગના આઈએમપી સમ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી સમનો આપણો પાર્ટ 3 વિડીયો છે. જે વિદ્યાર્થીઓ હજી આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 વિડીયો જોવાનું બાકી છે તે લોકો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને પાર્ટ 1 અને પાર્ટ 2 બંને વિડીયો એકવાર એનાલિસિસ કરી લો વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણે યુનિટ જે ચેપ્ટર છે રેશિયો એનાલિસિસ તેનું સંપૂર્ણ ડિટેલ્સ સાથે આપણો દાખલો સમજાવેલો છે બહુ જ ઇઝી વેમાં. અને વિદ્યાર્થી મિત્રો, તમે કોમેન્ટ કરતા જાઓ કે તમને આ વિડીયો છે કેવો પસંદ પડે છે અને આપણી સમજાવવાની ટ્રીક છે કેવી છે, તો એ પણ તમે ખાસ કોમેન્ટમાં લખો. તમે તમારા વર્ડ્સમાં કોમેન્ટ આપી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સેકન્ડ પાર્ટ છે તો એ પણ તમે ન જોયું હોય તો એ પણ તમે જોઈ લો. જેમાં કેપિટલ બજેટિંગ અને કેપિટલ જે બજેટિંગ છે તો એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક સમ મેં લીધો છે અને એ પણ તમારે પૂછાય એવો છે અને એમાં તમારે 20માંથી 20 પાકા છે. જો કેપિટલ બજેટિંગનો વિડીયો ન જોયો વિદ્યાર્થી મિત્રો તો કેપિટલ બજેટિંગ ખાસ એકવાર જોઈ લેજો અને 20માંથી 20 પાકા છે. ભલે 1 થી 2 વાર તમારે વિડીયો રિવાઇઝ કરવો પડે, પણ તમારે જો પાસ થવું છે તો હું તમને કહું એટલું તમે કરી લો વિદ્યાર્થી મિત્રો, એટલે ડેફિનેટલી તમે પાસ થઈ જશો. અને ત્યાર પછી આપણે આ જે પાર્ટ 3 છે એમાં વાત કરવાના છીએ કેશ બજેટ. તો કેશ બજેટમાં તમારે શું કરવાનું છે, કયા ટાઈપનો સમ આવશે વિદ્યાર્થી મિત્રો, તેનું સંપૂર્ણ એનાલિસિસ તમને કરીને આ વિડીયો બનાવીશ અને આ સાથે સાથે રકમ પણ તમને આપીશ અને એની સમજૂતી પણ આપીશ. અને વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓને આ ટાઈપના દાખલાની પ્રેક્ટિસની નીડ હોય અને આ ટાઈપના દાખલા જો તમારે જોતા હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામ જે ચેનલ છે તેમાં આ ટાઈપની પીડીએફ છે એ તમને ફોરવર્ડ કરી દેવામાં આવશે એટલે જેથી કરીને તમે આ ટાઈપના દાખલાની પ્રેક્ટિસ કરી શકો છો. અને મારી સાથે પણ તમે પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે હું તમને એમ કહું કે સ્ટાર્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આન્સર આવે ત્યારે સ્ટાર્ટ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક રકમ છે. ફ્રોમ ધ ફોલોવિંગ ડિટેલ્સ ઓફ અનામિકા લિમિટેડ પ્રિપેર ધ કેશ બજેટ ફોર 3 months એન્ડિંગ ઓન 31st March 2020. એટલે 3 મહિનાનું બનાવવાનું છે. કેશ એન્ડ બેંક બેલેન્સ ઓન 1st January 2020. એટલે શરૂઆતમાં જે કેશ એન્ડ બેંક છે એ તમને 90,000 આપેલી છે. ત્યાર પછી મંથ આપેલો છે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. નવેમ્બર અને ડિસેમ્બર એટલે ત્યાં 2019 કમ્પ્લીટ થઈ જાય છે. પછી માર્ચ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 2020માં આવે છે. તો ટોટલ સેલ્સ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ટોટલ પરચેસ આપેલું છે. જો આને તમે ધ્યાનથી સમજજો, આ 15 માર્કનો દાખલો છે પણ થોડોક અણી કાઢી લેવો છે. ખરેખર આ દાખલો 20 ગુણમાં પૂછે તો તમને બેનિફિટ રહેશે, કારણ કે 20 ગુણનો છે એટલે ખરેખર આ દાખલો છે એ તમને 15માં પૂછે છે, પરંતુ 20માં પણ ક્યારેક પૂછાઈ જાય છે. તો આ દાખલો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. અને ટોટલ ઓવરહેડ, તો જો અહીંયા 4 વસ્તુ તમને જે આપેલી છે એના બેઝ ઉપર તમારે આખી રમત કરવાની છે. અને ત્યાર પછી નેક્સ્ટ અધર ઇન્ફોર્મેશન તમને આપેલી છે, તો એકવાર આ રીડ કરી લઉં છું વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને દાખલો છે તમને પણ સમજવામાં સરળ પડે છે. તો નંબર 1, કેશ સેલ્સ છે એના 40% કરવાના છે. જો કેશ સેલ્સ આપેલું છે એ 40% ઓફ ટોટલ સેલ્સ, એટલે ટોટલ સેલ્સ છે તમારી પાસે કુલ વેચાણ હોય એના તમારે 40% કરવાના. તો જો વિદ્યાર્થી મિત્રો કુલ વેચાણ આવ્યું બતાવી જ દઉં. ટોટલ સેલ્સ લખ્યું છે 9 લાખ, 12 લાખ, તો મહિના પ્રમાણે તમારે ધ્યાનમાં લેવાનું છે. 12,60,000, 15 લાખ ને આ બધાના તમારે 40% કરવાના છે. ત્યાર પછી ઇન એવરી મંથ કસ્ટમર રિટર્ન, તો દર મહિને લોકો 5% પાછી આપી જાય છે વસ્તુ. કેવી વર્થ એટલે નુકસાનીવાળી હોય છે એ ક્રેડિટ સેલ્સમાંથી 5% પાછી આપી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમે યાદ રાખજો. અને આમાં તમારે કેલ્સીની નીડ જરૂર પડશે તો સાથે જ રાખવાનું. બધી વસ્તુ તમે જ્યારે દાખલા ગણતા હોય ત્યારે ઇમ્પોર્ટન્ટ બધી વસ્તુ છે એ પાસે રાખવાની. એટલે આપણે ખોટી છે એ ક્યાંય આપણે લેવાનો જ આવીને તમારો ટાઈમ પણ વેસ્ટ ન થાય. અને જો તમારા સ્ટેપ બાય સ્ટેપ તમને જો એક વિડીયો તમારો જેવો કમ્પ્લીટ થશે ને જોવાનો, તો તમને બીજો વિડીયો ફટદરાનો મળી જશે. બસ આપણે એ જ રીતે સ્ટ્રેટેજી અપનાવેલી છે કે તમે એક વિડીયો જોવો તો બીજો વિડીયો પણ તમને મળી જશે. અને માત્ર તમે બેઠા તમે વિડીયોનું રિવિઝન કરો તો પણ તમને દાખલા છે આઈએમપી એમનેમ સમજાઈ જશે અને શું કરવું એક્ઝામમાં એ પણ તમને ખબર પડી જશે. ભાઈ નંબર 3, 50% કીધું છે. 15% ઓફ નેટ ક્રેડિટ સેલ્સ ઇન ધ રિસીવ ધ નેક્સ્ટ મંથ ઓફ ધ સેલિંગ વાઇલ ધ રિમેનિંગ 15% ઇન સેકન્ડ મંથ ફ્રોમ સેલિંગ. તો જો ભાઈ 50% તમારે કરવાના છે. અને હા, ત્યાર પછી નંબર 4, ટોટલ ઓવરહેડ ઇન્ક્લુડ ઓફ 30,000 ફિક્સ્ડ મંથલી ઓવરહેડ વિચ આર પેડ ઇન ધ સમ મંથ, વેરિયેબલ ઓવરહેડ આર ધ પેડ નેક્સ્ટ મંથ. તો અહીંયા તમારે જો 3 મહિનાના તમને ફિક્સ જ કહી દીધા છે કે મંથલી જે છે એ ફિક્સ છે 30,000.
ત્યાર પછી નંબર 5માં કીધું છે 30% ઓફ ટોટલ પરચેસ ઇન ઓન કેશ સેલ. તો જો વિદ્યાર્થી મિત્રો સેમ આ તમને આવડી જાય. ક્રેડિટર આર પેડ અપ આફ્ટર 1 મંથ. તો જો 1 મહિનાનું જ કીધું છે એટલે, પણ આ તમને મળી જશે. જો પરચેસ છે એના તમારે 30% કરવાના છે. તો આ પરચેસની રકમ છે વિદ્યાર્થી મિત્રો, ટોટલ પરચેસ છે એના ઉપર તમારે 30% કરવાના છે. જો દાખલો કેમ ગણવું એ હાવ તમને ઇઝી વેમાં કહી દઈશ કે તમને સિમ્પલ દાખલો છે એવો લાગશે કે આ દાખલો તો આપણને આવડી જ જશે. પછી એન ઓલ્ડ જે નંબર 6માં કીધું છે એન ઓલ્ડ મશીન વોઝ સોલ્ડ, કે ઓલ્ડ મશીન છે એ સોલ્ડ કર્યું છે એટલે વેચાણ કર્યું છે. અને જો કયા મહિનામાં કર્યું ભાઈ? જાન્યુઆરીમાં કર્યું છે 2020માં. અને 2020માં એટલે જાન્યુઆરી એક જ મહિનાનું કર્યું છે તો 1 મહિનાનું જ લખવાનું થશે. પછી ટાઈમ લેગ ફોર ધ લેબર 1/4 મંથ. પછી જાન્યુઆરીમાં 2020માં ન્યૂ મશીન વિલ બી અ બોટ ફોર ધ 2 lakhs રૂપીસ 15% અમાઉન્ટ ટુ બી અ પેડ અપ ટાઈમ ડિલિવરી. એટલે જ્યારે આપણે મશીન લેવા જઈએ છીએ ત્યારે જાન્યુઆરીમાં ચૂકવીએ છીએ અને 50% અમાઉન્ટ છે વિલ બી અ પેડ અપ નેક્સ્ટ મંથ. હવે જો ભાઈ જાન્યુઆરી પછી કયો મહિનો આવે એટલી તો ખબર જ હોય કે જાન્યુઆરી પછી ડાયરેક્ટ ફેબ્રુઆરી જ આવે છે. તો ફેબ્રુઆરીમાં 50%, તો પહેલાં 1 લાખ ને બીજા 1 લાખ, તો ત્રીજા મહિનામાં કંઈ દેવાનું? તો કે ના ભાઈ 2 લાખ તો થઈ ગયા, હવે પૂરું થઈ ગયું. પછી આઉટસ્ટેન્ડિંગ ડિવિડન્ટ ઓફ 2018-19 20,000 રૂપીસ વિલ બી અ પેડ અપ ઇન ફેબ્રુઆરી. તો જો ભાઈ અહીંયા તમારે જે ચૂકવવાનું બાકી ડિવિડન્ડ છે એ માત્ર ને માત્ર 2020માં જ દેવાનું છે. પણ 2020માં મહિનાનું નામ આપ્યું છે ફેબ્રુઆરી મહિનો, તો 20,000 એના દેવાના છે. ચલો હવે ગુજરાતીમાં આપણે સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પેજ છે એ થોડાક આડાવડા થઈ ગયા છે, તો આપણે પહેલાં પેજ પ્રમાણે ગોઠવી લઈ. તો અનામિકા લિમિટેડ નીચે પ્રમાણે માહિતી પરથી 31 માર્ચ 2020ના રોજ પૂરા થતા વર્ષમાં 3 માસમાં રોકડ અંદાજ છે. તો જો ભાઈ 1 જાન્યુઆરીથી આપણે ચાલુ કરવાનું છે, તો 3 મહિના આપણે નવેમ્બર ડિસેમ્બર છે એ ધ્યાનમાં લેવાનું છે, પરંતુ શરૂઆત છે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચથી કરવાની છે. અહીંયા રોકડ સિલક પણ આપેલી છે. તો જો સિલક આપેલી છે કુલ વેચાણ, ઉધાર ખરીદી, મજૂરી અને પરોક્ષ ખર્ચા. ચલો આ બધું તમને આપેલું છે. વધારાની માહિતીમાં કુલ વેચાણના 40%, રોકડ વેચાણમાં વધારો. ભાઈ વેચાણમાં દર મહિને ગ્રાહકો પાસેથી 5% માલ પરત આવે છે, દર મહિને પાછો આવે. ભાઈ તમે જો જેવો માલ વેચો 5% દર મહિને પાછો આવે, નુકસાનીવાળો. ભાઈ ચોખા ઉધાર વેચાણના 50%. તો વેચાણ જો ભાઈ વેચાણના 50%, તો વેચાણની રકમ અહીંયા આપેલી છે, ખાસ ધ્યાન રાખવું. અહીંયા વેચાણ છે, બાજુમાં ખરીદી છે, બાજુમાં મજૂરી છે અને પરોક્ષ ખર્ચા છે. ભાઈ વેચાણ પછીના મહિનામાં અને બાકીના 50% છે બીજા મહિનામાં વસૂલાત કરે. જો ભાઈ 50-50% લેખે ગણતરી કરવાની છે. ત્યાર પછી હજી અહીંયા ઉપર રકમ છે વિદ્યાર્થી મિત્રો, આ પણ રકમ સમજાવી દઉં. કુલ પરોક્ષ ખર્ચામાં સ્થિર ખર્ચા. જો ભાઈ પરોક્ષ ખર્ચાનું કીધું છે માત્ર 30 માસિક ખર્ચ. તો માસિક રૂપિયા કેટલા છે? 30,000નો સમાવેશ થાય છે, જેની ચૂકવણી જે તે માસમાં થાય છે. ચલિત પરોક્ષ ખર્ચામાં ચૂકવણી પછી માસમાં થાય છે. કુલ ખરીદીમાં 30% રોકડ ખરીદી ધારો છે. વેપારીઓએ આપેલ શાખોનો સમયગાળો 1 માસનો છે, એટલે 1 મહિના સુધીનો છે, એટલે બધામાં સરખું. ત્યાર પછી જૂનું મશીન છે એ 25,000માં જાન્યુઆરીમાં વેચ્યું. જો ભાઈ મહિનાનું નામ કે એટલે મહિના પ્રમાણે જવાનું. મજૂરી ચૂકવવાનો સમયગાળો 1/4 ભાગ છે. પછી જાન્યુઆરી 2020માં એક નવું યંત્ર ખરીદ્યું, એમાં એની કિંમત કેટલી છે? 2 લાખ છે, પરંતુ એની ચૂકવણી છે એ 50% રકમ કરવાની છે અને બાકીની રકમ છે એ બીજા મહિને કરવાની છે, એના પછીના મહિને. તો પહેલો આપણે જાન્યુઆરીમાં ખરીદી કરી તો જાન્યુઆરીમાં 1 લાખ આપી દઈએ તો પાછા 1 લાખ દેવાના, એટલે ફેબ્રુઆરીમાં. અને વર્ષ 2018 અને 19નું બાકીનું ડિવિડન્ડ છે 20,000 ફેબ્રુઆરીમાં ચૂકવવાનું છે. ક્યારે? ફેબ્રુઆરીમાં. ચલો હવે આ રકમ છે એ પૂરી થઈ જાય છે. આઈ હોપ કે તમને સમજાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આન્સર છે વિદ્યાર્થી મિત્રો, તમે આન્સર લખતા જાજો. અને જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં છે તો એ લોકો ટેન્શન ન લેતા ભાઈ, તમે કાંઈ ન કરો, તમે આ ખાલી નામ લખો અને ગૂગલ ટ્રાન્સલેટમાંથી ખાલી નામને છે એ ટૂંકમાં સર્ચ મારીને ફેરવી નાખજો, એટલે તમને આવડી જશે. કારણ કે એટલું તો નોર્મલી બધાને હવે આવડતું જ હોય છે એટલા માટે. તો કેશ બજેટનું જે ફોર્મેટ છે આપણે આ રીતે બનાવ્યું છે. પર્ટિક્યુલર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. એમાં ઓપનિંગ કેશ બેલેન્સ છે ભાઈ 90,000 જ મળે. કોઈ ડાયરેક્ટ ભાઈ આ 3 ન જોતા 1,19,200 ક્યાંથી મળ્યા, પછી 1,19,250 ક્યાંથી મળ્યા, 2,00,100 ક્યાંથી મળ્યા, એ કોઈ દી ન મળે. ઘણા લોકો ચોપડી લઈને બેસે ને એટલે પહેલાં શું કરે કે ડાયરેક્ટ ઓપનિંગ બેલેન્સ ગોતે, પછી થોડીક વાર માથું ખંજેરે, ચોપડીને આડાવડી કરે કે ચોપડીની મિસ્ટેક કાઢે. ભાઈ તમારે સમજવું પડે, ઓપનિંગ બેલેન્સ હંમેશા શરૂઆતની આપી છે તો 90,000 જે આપ્યા છે ને એ જ લેવાના છે. પછી તમે એમાં ઓલી રકમ ગોતવા જાશો જે 1,19,250 તો ક્યાંય ન મળે. તો અહીંયા 90,000 એક જ આપે છે, એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. બીજા મહિનાનું ત્રીજા મહિનાનું આપણે શોધવાની છે ઓપનિંગ બેલેન્સ, એ કોઈ દી મળશે નહીં, એટલે કોઈ જાતને વાઠિયા ન મારવા. ચલો તો એટલે દાખલાને એકવાર સમજી લેવો. અહીંયા તમે વ્યવસ્થિત જો આ દાખલાની રકમ લખતા જાઓ, મારી સાથે સાથે તમે ગણતરી કરો. પહેલાં આ બધી રકમ જો તમારે કેશ સેલ્સ છે એ 40% કીધું છે, કલેક્શન ફ્રોમ ડેટર્સ છે, સેલ્સ ઓફ ઓલ્ડ મશીન છે,
પછી અહીં ટોટલ કેશ રિસીપ્ટ છે. તો જો ભાઈ પહેલાં આટલી વિગત સમજાવું છું, એ બી ને સી. તો જો બીમાં આપણે 3 વિગત જોવાની છે. એ મળી ગઈ, ઓપનિંગ બેલેન્સ આપણને એક જ મળી છે. હજી એકવાર કહું છું, ખાલી 90,000 મને મળ્યા છે, 1,19,250 મને નથી મળ્યા, અને 2,100,000 છે એ નથી મળ્યા. એટલે ક્યાંય તમે તુક્કો ન મારતા. કેશ રિસીપ્ટ છે. હવે એની અંદર કેશ સેલ્સ, તો ભાઈ પહેલાં હું તમને ફાઇન્ડ આઉટ કરાવી દઉં. તો ભાઈ કેશ સેલ્સ તમારે ફાઇન્ડ આઉટ કરવું છે, તો એ તમારે કરતાં પહેલાં સેલ્સમાં જવું પડે. સેલ્સ એટલે વેચાણ. જો કુલ વેચાણ અહીંયા 9 લાખ આપેલું છે, 12 લાખ આપેલું છે, 12,60,000, તો 3 મહિનાનું જ કરવાનું છે. પણ આપણે 5 વિગત જો અહીંયા વર્કિંગ નોટ આપેલી છે. ટોટલ સેલ્સ 9 લાખ, 12 લાખ, 12,60,000, પછી 50, 15 લાખ, 15 લાખ, 16,000, 16,50,000. ચલો કેશ સેલ્સ છે એ 40% કરવાના છે બાદ. એટલે એનો મતલબ કે ક્રેડિટ સેલ્સ તમને મળશે. તો ક્રેડિટ સેલ્સ છે એ તમારે યાદ રાખવાનું છે, મળી જશે. ચલો 9 લાખ છે, કેલ્સીમાં લખજો, એમાં તમે 40% કરજો એટલે 3,60,000 મળશે. ચલો એ તમારે 9 લાખમાંથી બાદ કરવાના છે એટલે 5,40,000 મળશે. એવી રીતે 12 લાખ છે એના 40% કરો અને એ 40% બાદ કરીને 7,20,000 ક્રેડિટ સેલ્સ મળી જશે. ચલો હવે આ ક્રેડિટ સેલ્સવાળી લાઈન બધાને આવડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. અને એના ઉપર જો તમને 5% છે એ હમણાં રકમમાં બતાવું જ છું વિદ્યાર્થી મિત્રો. 5% શેના કર્યા ને એ તમને બતાવી દઉં છું કે દર મહિને એવરી મંથે ગુડ્સ રિટર્ન થતું હતું, પાછું આવે છે. તો 5% કોના કરવાના? 5,40,000 છે એના 5%, 7,20,000 છે એના 5%, 7,56,000 છે એના 5%. તો જો આ જે બંને હવાલા તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. તો હવાલા નંબર આપણે 3 છે એ જોવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા નજર રાખજો એટલે તમને બધું ઇમ્પોર્ટન્ટ લાગશે અને આરામથી સમજાઈ જશે. ચલો તો પહેલાં અહીંયા તમને બધું બતાવી દીધું, ગુજરાતીમાં જ બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો, વધારે સ્ક્રોલ નથી કરતો. ચલો 3 માસનું અહીંયા જો કીધું છે 3 માસ રોકડ અંદાજપત્ર બનાવવાના છે. હવે તમારી જે કુલ વેચાણ છે એમાં રોકડ વેચાણ ધારો 40% કરવાના છે. જો એ 40% કીધું છે તો 40% આપણે કર્યા, બધાના 40% કર્યા. 9 લાખ છે, પછી 12 લાખ છે, 12,60,000 છે, એ બધાના પહેલાં 40% આપણે કર્યા. પછી જો અહીંયા નંબર 2 વાંચો, વેચાણના દરેક મહિનામાં ગ્રાહકો પાસેથી 5% માલ પરત આવે છે. ચલો હવાલા નંબર 1 અને 2 સોલ્વ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો હવાલા નંબર 1 અને 2 બધાને આવડી ગયો હશે. કેશ સેલ્સ કેમ મળ્યું એટલે ક્રેડિટ સેલ્સ મળી જાય. નેટ સેલ્સ એ આપણને મળી ગયું. ચલો 5,40,000માંથી 27,000 બાદ કરો એટલે 5,13,000, 7,20,000 છે એમાંથી 36,000 બાદ કરો, 6,84,000. ચલો આઈ હોપ કે બધાને આ કોષ્ટક હવે સમજાઈ ગયું હશે. ચલો આટલું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આગળ વધી, પરંતુ આગળ વધતા પહેલાં હવે અહીંયા એક નોટ કહી દઉં છું કે આ જે વર્કિંગ નોટ છે એમાં મંથલી તો 3 સ્ટેપ જ આપણે કરવાના છે. કેશ રિસીપ્ટ એ કેમ જોઈતું ને હું તમને આખું બતાવું છું. જો ઉપરનું કોષ્ટક ડાયરેક્ટ નહીં આવડે, પહેલાં વર્કિંગ નોટ કરવી પડે. તો કેશ રિસીપ્ટ છે એમાં તમારે ક્રેડિટ સેલ્સ નવેમ્બર અને ડિસેમ્બર, એટલે નવેમ્બરમાં જે તમારું નેટ સેલ્સ છે એ ધ્યાનમાં લેવાનું. તો નેટ સેલ્સ નવેમ્બરમાં કેટલું છે? જો એ નવેમ્બર લખ્યો છે 5,13,000 અને ત્યાર પછી 6,84,000 એના પણ તમને બેયના 50% લેવાના. હવે વિદ્યાર્થી મિત્રો તમે એમ કહો સર એ ખબર કેમ પડે? તો એ બતાવી જ દઉં. ચલો બતાવી જ દેવાનું હોય, આપણે પ્રૂફ છે જ. તો અહીંયા લખ્યું જ છે ભાઈ નંબર 3 જો ચોખા ઉધાર વેચાણના 50% પછીના મહિનામાં અને બાકીના 50% છે એ બીજા મહિનામાં વસૂલાત મળે છે. ચલો કીધું છે પહેલા મહિનાને 50% અને એના પછીનો જે મહિનો છે એના 50%. ચલો બંનેના 50% લેવાનું છે. તો નવેમ્બર ડિસેમ્બર, તો ડિસેમ્બર એકવાર આવી જાય ત્યાર પછી પાછો ડિસેમ્બર, તમારે જાન્યુઆરી, વળી પાછો જાન્યુઆરી પછી પહોંચો ત્યારે જાન્યુઆરી ને ફેબ્રુઆરી, આ રીતે તમારે ગણતરી કરવાની છે. ચલો 5,13,000 અને 6,84,000 મળ્યા, બેના 50% કરજો અને એમાં ટોટલ કલેક્શન મળશે. ટોટલ કલેક્શન તમને મળ્યું 5,98,000. ચલો વિદ્યાર્થી મિત્રો અને 500, જે 500 દેખાતા નથી પણ 500 આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કલેક્શન ફ્રોમ ડેટર્સ મંથ ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરીનું તમે ગણો ત્યારે ઊંધા મહિના લેવાના, એના પહેલાંના મહિના. તો ફેબ્રુઆરીમાં છે ફેબ્રુઆરી નહીં આવે પરંતુ એમાં ડિસેમ્બર ને જાન્યુઆરી આવશે. તો ડિસેમ્બર અને જાન્યુઆરી બેયનું જો જોઈ લ્યો અહીંયા, ડિસેમ્બર અને જાન્યુઆરી 6,84,000 ને 7,18,200. ચલો એ બેના 50% કરી નાખો, ટોટલ કલેક્શન મળી જશે. અને ટોટલ કલેક્શન છે હવે તમને આનું પણ મળી જશે. ચલો માર્ચનું, તો માર્ચમાં તમારે જાન્યુઆરી ને ફેબ્રુઆરી. ચલો આઈ હોપ કે આ બધાને સમજાઈ ગયું હશે. આ વર્કિંગ નોટ તમને બધાને આઈડિયા આવી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આ જે નામ છે એ ડેટર્સ આપણે રકમ જે અહીંયા જોઈ, હવે તમને ટપો પડી ગયો વિદ્યાર્થી મિત્રો. કેશ સેલ્સ 5,04,000.
ચલો 5,04,000 ક્યાંથી મળ્યા? તો કે ભાઈ એ ડિસેમ્બરની રકમ છે. પછી આ તમારે જે ફેબ્રુઆરીમાં લખી છે એ આપણે સોરી આ પહેલાં છે એ નવેમ્બરની છે, ત્યાર પછી ડિસેમ્બરની છે, અને ત્યાર પછી છે એ 6,60,000 છે એ પણ મળી ગયા છે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીં બતાવી જ દઉં છું કે અહીંયા ક્રેડિટ સેલ્સ આપણને મળ્યું હતું તો નવેમ્બરના લેવાના, કારણ કે 3 મહિનાનું જે બનાવી છે એના ભૂતકાળના લેવાના. તો નવેમ્બરના 5,40,000, ડિસેમ્બરના 7,20,000 અને જાન્યુઆરીના જે તમને મળ્યા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. સોરી અહીંયા તમારે જાન્યુઆરીના જ લેવાના છે. પહેલાં કેશ સેલ્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો તો કેશ સેલ્સ છે એ કેશ સેલ્સ છે તો 40%, 5,04,000, 6 લાખ અને 6,06,000. ચલો તો અહીંયા આપણી પાસે જે મળી ગયા છે જાન્યુઆરીના જ લેવાના છે, કેશ સેલ્સ એના લેવાના છે, પછી ફેબ્રુઆરીના અને માર્ચના. ચલો 5,04,000 કેમ મળ્યા એ ખબર પડી ગઈ, કારણ કે નવું વર્ષ 2000 આપણે થઈ જાય છે 22માં, એટલે નવું વર્ષ ધ્યાનમાં લેવાનું છે, તો જૂનું વર્ષ નહીં લેવાનું. ચલો 5,04,000, પછી 6 લાખ અને 6,06,000. ચલો આ પહેલી વર્કિંગ નોટ મળી ગઈ બધાને. ત્યાર પછી કલેક્શન ફ્રોમ ડેટર્સ. તો જો ભાઈ ડેટર્સની અમાઉન્ટ આપણે 50% કીધું હતું. જો અહીંયા કીધું હતું ભાઈ, જો અહીંયા રકમ વાંચો, ચોખ્ખું વેચાણ છે એના વેચાણ પછીના મહિનાનું અને બાકીના મહિનાનું, એટલે જે ચાલુ હોય ને એની પહેલાંનું લેવાના બંને. ચલો વિદ્યાર્થી મિત્રો તો વર્કિંગનો નંબર 2 પણ બતાવી દઉં. 5,98,500 અને ત્યાર પછી 7,01,100 અને ત્યાર પછી 7,86,600. ચલો આ બધાને મળી ગયું હશે. ચલો તો આ બે 5,98,500, 7,01,100 અને 7,86,600 ચલો મળી ગયા. પછી સોલ્ડ ઓફ મશીન એ 25 છે એ તમને ઉપરથી મળશે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા લખેલું જ છે, અહીંયા 25 છે એ તમને સોલ્ડ કર્યું હતું એટલે વેચાણ કર્યું હતું એના છે. ચલો આપણે હવાલા નંબર જોઈ લઈ, અને આપણે 3 હવાલા પૂરા થઈ ગયા છે. હવે આપણે હવાલા નંબર 6, તો હવાલા નંબર 6માં કીધું છે જૂનું મશીન ₹25,000 જાન્યુઆરીમાં વેચ્યું. તો વેચ્યું છે એટલે આપણે ધ્યાનમાં લેવાનું, તો 6 નંબરનો હવાલો થઈ ગયો. ચલો હવાલા નંબર 1, 2 અને 3 અને 6 થઈ ગયા છે. ચલો ટીક આઉટ કરતું જવું, એટલે જેથી કરીને તમને કોઈ મિસિંગ વેલ્યુ ન થાય અને તમને બધું એક્સપ્લેન છે એ થઈ જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો આ 25,000 મળ્યા, તો બીજા કંઈ નથી તો દેશ કરી નાખવાનો. હવે અહીંયા સુધી આપણે રાખી, તો જો આપણે પહેલાં જાન્યુઆરીનું કોષ્ટક ભરો, ફેબ્રુઆરી અને માર્ચ હજી બાકી રહેશે, કારણ કે એમાં 19,250 નથી મળ્યા અને 2,100,000 નથી મળ્યા, પણ આપણે જાન્યુઆરી કરો. ચલો જાન્યુઆરીમાં 90,000 વત્તા 5,04,000 વત્તા 5,98,500 વત્તા 25,000. ચલો સરવાળો આવશે 12,17,500. ચલો હવે કેશ પેમેન્ટ તમે જે ચૂકવણી કરી હોય એ, તો કેશ પરચેસ છે, કેશ ક્રેડિટ પરચેસ છે, પેમેન્ટ ઓફ લેબર છે, પછી પેમેન્ટ ઓફ ફિક્સ એક્સપેન્સ છે. તો આ બધા આપણે વર્ડ જોવાના છે. પછી પેમેન્ટ ઓફ વેરિયેબલ એક્સપેન્સ છે, તો પહેલાં આ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. લખી લેશો ને તો વધારે આઈડિયા આવશે. પછી પેમેન્ટ ઓફ વેરિયેબલ એક્સપેન્સ, પેમેન્ટ ઓફ મશીનરી છે, પછી આઉટસ્ટેન્ડિંગ ડિવિડન્ડ છે, અને ટોટલ કેશ છે એ કઈ રીતે મળશે એ હમણાં બતાવું. ચલો પહેલાં 2,16,000 વાળું બતાવી દઉં. તો 2,16,000 કેમ આવ્યા છે નહીં, તો જો ભાઈ કેશ પરચેસ એટલે ખરીદીમાં જોવાનું છે. તો આપણે અહીંયા ખરીદી જો અહીંયા જોઈ, ખરીદીનું કોષ્ટક છે ઉધાર ખરીદી, અને એમાં આપણને હવાલા નંબર એ કીધો છે. હવાલા નંબર જોઈ લઈએ આપણે. હવાલા નંબર 5 ભાઈ વાંચો. હવાલા નંબર 5માં કીધું છે કુલ ખરીદીના કેટલા ટકા? 30% રોકડ ખરીદીદારો છે. વેપારીઓએ આપેલ શાકનો સમયગાળો 1 માસનો છે. ચલો બધામાં 1 માસનો. જો ભાઈ આમાં તમારા મહિના નહીં બદલ્યા, આમાં ફિક્સ જ કીધું છે 1 જ મહિનાનું, તો જે કુલ મહિનો હોય એને ધ્યાનમાં લેવાનું. ચલો હવે આપણે રકમ પ્રમાણે ગણતરી કરતા જઈએ. પાછી વર્કિંગ નોટ આવશે વિદ્યાર્થી મિત્રો, સમજવાની છે. ક્રેડિટ ઓફ પરચેસ, તો ભાઈ 6,30,000, 7 લાખ, આ બધું તમને ખબર જ છે ક્યાંથી મળ્યું છે એ. તો 1 મહિનાનું કીધું છે, તો જો આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીનું બનાવવાનું છે, તો જાન્યુઆરીમાં 1 મહિનાનું એટલે ભૂતકાળનો 1 મહિનો કયો આવશે? ડિસેમ્બરનું જ લેવાનું છે. ટોટલ પરચેસ 6,30,000, 7,20,000 એ મળી ગયું છે. એના 30% કરો. ચલો 6,30,000 છે એના 30% કરી નાખો, 1,89,000. ચલો 6,30,000માંથી બાદ કરજો, અને એટલે તમને મળશે ક્રેડિટ પરચેસ. તો ક્રેડિટ પરચેસ તમને બધાને મળી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. તો હવે જો 5,04,000 તમે જે લખ્યા હતા એ મળી ગયા, 5,25,000 મળી ગયા, અને ચલો 6 લાખ છે એ બધું મળી જશે. ચલો હવે આપણે જે રકમ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે એ બધી મળી જશે વિદ્યાર્થી મિત્રો. 1 મહિનાની કીધી છે એ. તો જો આ બધી ગણતરી તમે કરતા જાજો વિદ્યાર્થી મિત્રો. 6,30,000 કેમ મળ્યા, 5,25,000 કેમ મળ્યા, 5,40,000 ને 4,41,000. ચલો બધાને હવે આ ગણતરી આવડી ગઈ હશે. અને હજી એમાં આપણે આ જોઈ લઈ પેમેન્ટ ઓફ ક્રેડિટ 1 મંથ. જો હવે ભાઈ ઇન મંથ, તો જો હવે 41,4
4,41,000 છે એના 100% એટલા માટે કર્યા કારણ કે એક મંથનું જ કીધું છે, તો એક મહિના આપણે અહીંયા 50% નહીં કરવાના, કારણ કે ઉપર જો હવાલા નંબર 3માં કીધું હતું વેચાણ ના કરો, પણ ખરીદીમાં એક જ મહિનાનું કીધું, એક મહિનાનું એટલે 100%. પછી 5,04,000 અને 5,25,000. ચલો આ બધી રકમ છે એ મળી ગઈ છે. તો અહીં વર્કિંગનો નંબર 2 કમ્પ્લીટ થાય છે. તો હવે આપણે ક્રેડિટ પરચેસ જે ફાઇન્ડ આઉટ કરવાનું હતું અને કેશ પરચેસ, તો જો ભાઈ પહેલાં કેશ પરચેસ આપણે જોઈ લઈએ. તો કેશ પરચેસ છે આપણે જૂનનું જોવાનું છે, જાન્યુઆરી. તો જાન્યુઆરીમાં કેશ પરચેસ કેટલું છે? 2,16,000. ભાઈ ફેબ્રુઆરીમાં કેટલું છે? 2,25,000 અને માર્ચમાં છે 2,70,000. અને હા, ઓન આપણે 1 મંથનું લેવાનું છે, એટલે એમાં આપણે ડિસેમ્બરનું લેવાનું થશે. ચલો બધાને મળી ગયું છે 2,16,000, 2,25,000 અને 2,70,000. અને ત્યાર પછી આ ક્રેડિટ પરચેસ એ મળી ગયું 1,41,000, 5,40,000 અને 5,25,000. ચલો આ તમારે ભૂતકાળનું વર્ષ લેવાનું છે, 1 યર. પછી લેબરવાળું છે, તો લેબરવાળામાં પણ ગણતરી કરવાની છે. ચલો પણ લેબરમાં પણ હવાલો છે વિદ્યાર્થી મિત્રો. ચલો લેબરમાં પણ હવાલો હશે, તો હવાલો આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે, તો જ તમને આવડશે. ચલો હવે એનો પણ રેશિયો છે લેબરનો. ચલો આપણે જે હવાલા નંબર લખતા જજો વિદ્યાર્થી મિત્રો, કયા કયા હવાલા તમારે બાકી હોય છે. જો ભાઈ મજૂરી ચૂકવવાનો સમયગાળો 1/4 ભાગ, તો 1/4 તમે 4 કરી નાખો એટલે 25 મળશે. 1/4 કરો એટલે 25 મળશે. તો 25 તો 100માંથી તમે 25 બાદ કરો એટલે 0.75 મળશે. એટલે 75 ને 25નો રેશિયો મળશે. 75-25નો રેશિયો જો આ રીતે મળશે વિદ્યાર્થી મિત્રો. હવાલા નંબર 7માં કીધું છે 75-25નો રેશિયો, 25નો રેશિયો અને એમાં ચૂકવવાનો સમયગાળો છે એ પહેલાં 75% દેવાના, પછી 25% છે એ તમારે દેવાનું. તો તમે જ્યારે નવેમ્બરમાં ચૂકવણી કરો ત્યારે 75 દેવાનું અને એ 25% છે એ આગલા મહિનામાં લઈ જવાની, ડિસેમ્બરમાં. ચલો આની ગણતરી પણ તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે કરવી છે એ હું તમને કહી દઉં છું. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો, તો જ તમને આવડશે. તો અહીંયા જે તમને ડિસેમ્બરથી લેવાનું છે, પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો ડિસેમ્બરમાં જે રકમ છે મજૂરીમાં, એની રકમ તમારે લેવાની છે. તો હું કેલ્સીમાં બોલું એટલી રકમ તમે કેલ્સીમાં લખો. 1,05,000 એના તમે 75% કરો. ચલો 1,05,000 છે એના 75% કરો એટલે 78,750 મળશે. ચલો મળી ગયા. ચલો પાછા 1,05,000 કરો અને એના 25% કરો, પણ એ તમારે 25% જે આગલા મહિનામાં લઈ જવાનું છે, એટલે 26,250 છે એ તમારે જાન્યુઆરીમાં લખવાના છે. ચલો ખબર પડી ગઈ. ત્યાર પછી કેલ્સીમાં હવે 1,20,000 લખો વિદ્યાર્થી મિત્રો. હવે જાન્યુઆરીની રકમ લેવાની છે 1,20,000. એના તમારે કેટલા કરવાના છે? 75%. ચલો 75% કરો એટલે 90,000 અહીંયા લખવાના છે. અને ફેબ્રુઆરીમાં કેટલા જશે? 30,000. ચલો બધાને હવે આવડી ગયું હશે. પછી હવે તમે કહેતા છો સર આ લેબરવાળી રકમ ક્યાં છે? તો લેબરવાળી રકમ બતાવી દો અને હવે એ કોષ્ટક તમને આવડી ગયો છે. 2 સ્ટેપ તમારે જાતે કરવાના છે. ચલો 2 સ્ટેપ તમે જાતે કરી શકશો. 1,05,000 અહીંયા આપેલા છે ડિસેમ્બરમાં, જાન્યુઆરીમાં 1,20,000 આપેલા છે. તો હવે 1,35,000નું સોલ્વ કરો. ચલો 1,35,000 છે એના કેટલા કરવાના? 75%. ચલો 75% કરો એટલે તમને આઈડિયા આવશે. તો કેટલી રકમ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો જોઈ લેજો તમારા પણ કેલ્સીમાં. 1,01,250 આવશે, એ ફેબ્રુઆરીમાં લખવાનું. અને માર્ચમાં છે એ 25% રકમ લખવાની. તો એ 25% કોના કરવાના છે? 1,35,000 છે એના 25% કરો એટલે 33,750 તમારે આગળના મહિનામાં લખવાનું છે. તો આઈ હોપ કે હવે આ ગણતરી તમને આવડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. એવી રીતે માર્ચનું તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, 75% વાળું અને 25% વાળો રેશિયો દર, જ્યાં સુધી આપણો કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી કોષ્ટક કમ્પ્લીટ કરતા આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ 75-25 કેમ આવ્યા એ તમને ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. હવાલામાં કીધું છે ચોથો ભાગ. અને હવે તમારે આ જે રકમ મળે છે 78,750, 1,16,250 એ બધી રકમ છે એ તમારે મૂકવાની છે. તો આપણે મહિના પ્રમાણે જ મૂકવાની છે. તો આપણે જાન્યુઆરીથી મૂકશું, તો જાન્યુઆરીમાં 2,10,000 મૂકશું. ચલો તો જે આ રકમ છે એ તમને બધાને ખબર હોવી જોઈએ. અહીંયા આપણે ઉપર આવી ગયા છીએ. ચલો હા, જાન્યુઆરીમાં રકમ છે 1,16,250, ફેબ્રુઆરીમાં 1,31,250 અને ત્યાર પછી માર્ચમાં છે 1,46,250. ચલો તો હવે લેબર એ તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. લેબર કેમ મળ્યા એ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો.
ચલો પેમેન્ટ ઓફ લેબર 1,16,250ની ગણતરી હતી પૂરી. પછી લખ્યું છે ફિક્સ્ડ એક્સપેન્સ, તો એમાં તમારે જોવાનો છે. જો ભાઈ ખર્ચો છે એ કીધો તો 30,000, તો હવાલા નંબર આપણે જોવાનો છે. 1, 2, 3 થઈ ગયા છે, છઠ્ઠોય થઈ ગયો છે, પાંચમોય થઈ ગયો, સાતમોય થઈ ગયો. ચલો તો આપણે હવાલામાં જે રકમ જોઈ તો હવાલા નંબર 4, તો ભાઈ હવાલા નંબર 4 વાંચો. જો હવાલા નંબર 4માં કીધું કુલ પરોક્ષ ખર્ચા સ્થિર ખર્ચ માસિક 30,000નો સમાવેશ છે, જેની ચૂકવણી દર જે તે માસે થાય છે. જો ભાઈ જે તે માસે દર મહિને કરવાની છે. જે તે માસ એટલે શું? જાન્યુઆરીમાં કરો, માર્ચ, ફેબ્રુઆરી, તમે જે ગણો છો એ ચલિત પરોક્ષ ખર્ચાની ચૂકવણી પછીના માસમાં. પણ આ એના પછીના માસમાં કરવાનું છે. તો બધાએ તમારે 30,000 લખી લેવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો 30,000 તમને મળી ગયા હશે. અહીંયા બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો 30,000 તમને મળી ગયા. જો પ્રત્યક્ષ માસમાં. પછી પેમેન્ટ ઓફ વેરિયેબલ એક્સપેન્સ, તો પેમેન્ટ ઓફ વેરિયેબલ એક્સપેન્સ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. ચલો તો પેમેન્ટ ઓફ વેરિયેબલ એક્સપેન્સ છે એ પણ તમને મળી જશે. ચલો તો હવે એ કઈ રીતે મળશે? તો જે પ્રત્યક્ષ ખર્ચા છે એ પહેલાં આપણે બાદબાકી કરવી પડશે. ચલો આપણે જે હવાલા થઈ જાય છે એ તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. 1, 2, 3, 4, 5, 6 અને 7 થઈ જ ગયા છે. ચલો તો અહીંયા જે તમારી રકમ છે પહેલાં ઓવરહેડવાળી એ બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તો કુલ પરોક્ષ ખર્ચા છે એ તમારી પાસે કેટલા છે? 1,80,000, 2,25,000, 2,40,000, 2,52,000 અને બધામાંથી તમારે 30,000 બાદ કરવાના છે પ્રત્યક્ષ માસના જે કીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટકનું ગણતરી જોઈ લ્યો. ચલો ફટાફટ કરશો વિદ્યાર્થી મિત્રો, થોડુંક આપણે ઉતાવળમાં કરશો હવે. ચલો તો 2,25,000 મળી ગયા. એમાંથી બધામાંથી 30,000 બાદ કરી નાખો. ફિક્સ એક્સપેન્સ હતો એ અને વેરિયેબલ ઓવરહેડ મળી જાય એટલે 1,95,000 મળી જશે. અને એ 2,10,000 છે, 2,22,000 છે, 2,40,000 છે. ચલો આ બધી રકમ તમને નીચે 100% લખેલી છે. 1,95,000, 2,10,000 અને 2,22,000. ચલો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ ઓવરહેડ મળી ગયા છે, વેરિયેબલ મળી ગયા છે વિદ્યાર્થી મિત્રો. બધા વિદ્યાર્થી મિત્રોને 1,95,000, 2,10,000 તો આખે આખું કોષ્ટક તમારું થઈ જાય છે. ત્યાર પછી મશીનરીના કીધા હતા. તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે હવાલો જોઈ, એમાં હવાલો બાકી છે આપણો. અને એમાં 2 મહિને ટુકડે કીધું હતું ભાઈ 2 લાખનું જે વસ્તુ છે. 8માં કીધું હતું કે ખરીદી કેટલાની છે? 2 લાખની. 50% પહેલાં ચૂકવો અને 50% પછી ચૂકવો. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી બેમાં તમે 50-50 ચૂકવી દો. ચલો આઈ હોપ કે આ દાખલો તમને હવે આઈડિયા હશે. અને સર વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગણવામાં કેવો સહેલો લાગે છે એ તમે કોમેન્ટમાં જણાવજો. અમે કેવું સમજાવીએ છીએ એ. અને ત્યાર પછી ડિવિડન્ડનું કીધું હતું. તો 8મો હવાલો આપણે થઈ જાય છે. ત્યાર પછી આપણે ડિવિડન્ડ છે તો એ પણ તમને હવાલો બતાવી દો વિદ્યાર્થી મિત્રો. હવાલા બતાવવાથી ફાયદો એ થાય કે તમારે કોઈ હવાલા બાકી ન રહી જાય. ચલો તો 1, 2, 3 પછી 4, 5, 6, 7, 8 અને 8 થઈ ગયા. તો 9મો એક બાકી છે. 9માં કીધું છે ભાઈ ડિવિડન્ડની રકમ છે એ કેટલી છે? 20,000 જે ફેબ્રુઆરીમાં ચૂકવવાની થશે. તો માત્ર ફેબ્રુઆરીમાં જ ચૂકવવો વિદ્યાર્થી મિત્રો. ચલો દાખલો થઈ ગયો પૂરો. રમતમાં દાખલો પૂરો થઈ ગયો છે. બધાને હવે આન્સર આવી જશે, હું કહીશ ને એમ. ચલો ફેબ્રુઆરીમાં દઈ દીધું તો આ બેમાં દેશ કરવાનું, જેમાં એમાં દેશ કરવાનું. ચલો હવે આપણે 12,17,500 આવ્યા. તો હવે તમે સરવાળો કરો. પેમેન્ટ ઓફ કેશ, એમાં કેશ પરચેસ તો 2,16,000 કેશ પરચેસના લખો. પછી ક્રેડિટ પરચેસના કેટલા છે? 4,41,000. પછી પેમેન્ટ ઓફ લેબર 1,16,250 એટલે લેબર એટલે મજૂર. પછી ફિક્સ એક્સપેન્સ આપણે જે કીધા હતા એ હવાલામાં ભાઈ જો અહીંયા હવાલા નંબર એક જ છે 30,000. પછી 1,95,000 છે એ વેરિયેબલના મળ્યા હતા. ત્યાર પછી 1 લાખ મળ્યા હતા. ચલો 10,98,250 આવશે. અને એમાંથી તમારે ટૂંકમાં 12,17,500 છે. 12,17,500 એમાંથી 10,98,250 બાદ બાકી કરો વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમને જે આ મળ્યો 1,19,250 એ તમારી ઓપનિંગ બેલેન્સ મળી. અને એ ઓપનિંગ બેલેન્સ છે એ તમારે અહીંયા હવે 1,19,250 લખવાના છે. પછી એનો સરવાળો કરજો ભાઈ. 1,19,250 એમાં તમારે 6 લાખ, પછી 7,01,100. ચલો 14 લાખ જે 20,200 ને 14,20,350 મળે છે. એમાંથી આ બધા ખર્ચા જે 12,20,250 છે એ ડાયરેક્ટ બાદ કરી નાખો વિદ્યાર્થી મિત્રો. 12 લાખ, કારણ કે એની બધી વિગત આપણને મળી જ ગઈ છે. 12,20,250. ચલો
એકવાર બાદ બાકી કરી લેજો એટલે તમને જેથી કરીને આઈડિયા આવી જાય વિદ્યાર્થી મિત્રો કે કઈ વસ્તુ કેમ મળી છે. કારણ કે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું ભાઈ કે કોઈ વસ્તુ આપણે મિસિંગ રહેવી જોઈએ નહીં. ચલો બાદ બાકી કરી નાખજો. 14,20,350 એમાંથી 12,20,250 બાદ કરજો એટલે 2,100,000 મળશે અને એ 2,100,000 અહીંયા લખવાના છે અને એનો સરવાળો તમે કરજો 3 નો 6,60,000, 7,86,600 અને 2,100,000 એટલે 16,46,700 મળશે. અને ત્યાર પછી લાસ્ટમાં તમને બાદબાકી કરવાની છે. તો જે 16,46,700 છે એમાંથી 11,93,250 બાદ કરો એટલે 4,53,450 મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો થોડોક તમને ટફ લાગશે, પરંતુ આની વર્કિંગ નોટ તમને આપેલી છે. એ બેઝ ઉપર તમારે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને આ દાખલો તમારા માટે ખૂબ જ સરળ રહેશે. અને આ દાખલો તમને કેવો લાગ્યો છે સમજવામાં તે તમે ખાસ કોમેન્ટમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે આટલો ફોકસ કરીએ છીએ કે જેથી કરીને તમારે કોઈ પણ વિદ્યાર્થીઓને કેટી ન આવે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો. અને જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ આવે છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયો તો ફટાફટ ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ જજો. અને હા, ટૂંક સમયમાં તમને પાર્ટ 4 પણ મળી જશે. ત્યાર પછી પાસ કેમ થવું છે એનું પણ તમને સોલ્યુશન લાસ્ટ વિડીયોમાં કહી દઈશ. તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.